Painted Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ લઈને આવી ગયો છું કે ભાઈ આપણું શૈક્ષણિક વર્ષ 2025-26 એટલે કે જે શરૂ થવાનું છે એની કેલેન્ડરની વિગત આપણને મળી ગઈ છે. એટલે કે આપણે આખું વર્ષ કેવી રીતના ભણવાનું છે, કેટલા દિવસ વેકેશન આવશે, કેટલા દિવસ રજા આવશે, પ્રથમ પરીક્ષા ક્યારે આવશે, દ્વિતીય પરીક્ષા ક્યારે આવશે અને વાર્ષિક પરીક્ષા ક્યારે હશે ધોરણ 9 થી 12, એની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. આ દરેક વસ્તુની ચર્ચા કરીએ પહેલાં 21 એપ્રિલથી ધોરણ 10 અને 12 કોમર્સ માટે આપણે આપણી એપ્લિકેશનમાં ચેમ્પિયન બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે લોકો હજુ સુધી જોઈન નથી થયા એ બધા માટે એક તક છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો. બોસ, જે લોકો શું કહેવાય કે ચૂકી ગયા છે, તક જે ચૂકી ગયા હમણાં આ વર્ષ શરૂ વર્ષમાં, એ લોકોને પછતાવો થાય છે. એ લોકો છેલ્લે યુટ્યુબમાં લાઈવ લેક્ચરમાં હતા ને ક્યારે મેસેજ કરતા હતા, સર અમે જો આખું વર્ષ ભણ્યા હોત તો અમારું કેટલું સારું રિઝલ્ટ આવત. બરાબર. અને જે લોકો ભણ્યા છે એ બધા એના ભાઈ બહેનને ઓલરેડી અમારી સાથે જોડી ચૂક્યા છે. કેમ? કારણ કે એનો પોતાનો એક્સપિરિયન્સ એટલો સરસ રહ્યો કે અમને બધાને એના ભાઈ બહેનને શેર કરી દીધું છે. હવે તમને શું શું મળશે તો જરાક જોઈ લો. તમને લોકોને ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ આ ચાર વિષય આપણે ઓછામાં ઓછા 2 વખત આપણે પૂરું કરશું. ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ. બરાબર ને? હવે આ 4 વિષય મળશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને અકાઉન્ટ, સ્ટેટ એટલે કે નામું, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, ઇંગ્લિશ આ સબ્જેક્ટ જે છે એમને મળી જશે. બરાબર. એટલે 5 સબ્જેક્ટ મળશે. રોજ ઓછામાં ઓછા 2 લેક્ચર હશે જેમાં આપણે ડાઉટ સોલ્વ કરશું અને રિયલ ટાઈમ ડાઉટ સોલ્વ થાય. તમને કંઈ ડાઉટ હોય તો અનમ્યુટ કરી શકો, એટલે કે માઇક શરૂ કરી શકો. રિયલ ટાઈમ એટલે ફોનમાં આપણે જે રીતે વાત કરી શકીએ એવી રીતના તમે બોલો, ટીચર સાંભળે ડાઉટ સોલ્વ કરાવે. મજો. બરાબર ને? પછી પેઇન્ટેડ સ્ટડી મટીરિયલ PDF સ્વરૂપે તમને મળી જાય. બોર્ડની પરીક્ષા માટેની આપણે સંપૂર્ણ જોરદાર જબરદસ્ત અને ઝકાસ તૈયારી કરાવીએ. મોડલ પ્રશ્નપત્ર 20 પ્રશ્નપત્ર સોલ્વ કરાવશું ભાઈ, ધોરણ 10 અને 12 બેયને. જેમાં બધા વિષયના ધોરણ 10 વાળાને 5 પેપર અને ધોરણ 12 વાળાને 4 પેપર સોલ્વ કરાવશું. મજો પડી જશે અને પૂરેપૂરા માર્ક્સ બોર્ડની અંદર આવે એવી આપણે તૈયારી કરશું. એ સાથે સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ, MCQ ટેસ્ટ, IMP પ્રશ્નોની અપડેટ, 2D 3D એનિમેશન વાળા વિડીયોઝ અને બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી. એટલે કયા ચેપ્ટરમાંથી તમારે શું કરવું એ તમને ખ્યાલ આવી જશે. વધારાની મહેનત અટકી જશે અને ઓછી મહેનતે જક્કાસ રિઝલ્ટ લાવી શકશો. તો પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. સાથે તમને બીજું શું મળશે? એક જ વખત ફી ભરશો તો તમને લોકોને ફ્યુચરમાં જે બેચ લોન્ચ થવાની છે વિદ્યાપત 1.0 એટલે પ્રથમ પરીક્ષાની તૈયારી, એ ફ્રી બેચ મળશે ધોરણ 10 અને 12 બેયને. વિદ્યાપત 2.0 પ્રથમ પરીક્ષા પછી આપણે ફરીથી આખા સિલેબસનું રિવિઝન શરૂ કરશું, એ બેચ પણ તમને ફ્રી મળશે. પેપર સોલ્યુશન બેચ બિલકુલ ફ્રી, જે ચેમ્પિયન બેચમાં જોડાય છે એને. મેગા સેશન બેચ બિલકુલ ફ્રી, જે ચેમ્પિયન બેચમાં જોડાય છે એને. તો ભાઈ રાહ કોની જોવો છો? પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આ બધું ફ્રી મળશે. તમારે ખાલી ચેમ્પિયન બેચની અંદર તમારે જોઈન થવાનું છે. બરાબર. હવે શું કહેવાય કે તમે કયા નંબર ઉપર કોલ કરી શકો છો? 8620 વધુ માહિતી માટે. બીજો નંબર છે 72 86 86 71 અને ત્રીજો નંબર છે 88 66 84 13 48. આ ત્રણેય નંબર ઉપર તમે કોલ કરીને વધારાની માહિતી મેળવી શકો છો અને જોરદાર, જબરદસ્ત અને જક્કાસ ભણીને મસ્ત મજાનું રિઝલ્ટ લાવી શકો છો. ઓકે. હવે આ આપણી પેઇન્ટેડ એપ્લિકેશન છે. તમે યુટ્યુબમાં લખશો પેઇન્ટેડ તોય મળી જશે અને તમે પ્લે સ્ટોર ઉપર લખશો તોય તમને મળી જશે. તમને ખ્યાલ આવશે એકવાર ડાઉનલોડ કરીને જોઈ લો. તમે એપ્લિકેશનમાંથી પણ પેમેન્ટ કરી શકો છો અને તમે કોલ કરશો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે, જે એપ્લિકેશન કરતાં સસ્તું પડશે. ઓકે. હવે આપણે આવી જઈએ આપણા બ્રેકિંગ ન્યૂઝ ઉપર. શું છે ભાઈ? તો કે ભાઈ કેવી રીતના આપણું આખું વર્ષ જે છે એ ડિઝાઇન થયું છે. ભાઈ સ્કૂલની અંદર તમારું ભણવાનું જૂન મહિનાથી શરૂ થશે, પરંતુ જો તમે જૂન મહિનાથી ભણશો તો સિલેબસ આપણો લેન્ધી છે, બહુ શું કહેવાય કે ગીચ સમય થશે. તમને રિવિઝન કરવાનો ટાઈમ ઓછો મળશે, પેપર સોલ્વ કરવાનો ટાઈમ ઓછો મળશે. જો તમે એપ્રિલથી ભણવાનું શરૂ કરી દો તો તમને 40 થી 45 દિવસ વધુ મળે છે, કે જેના કારણે સિલેબસ તો જલ્દી પૂરો થાય, સાથે તમને રિવિઝન કરવાનો પણ ઇનફ ટાઈમ મળી રહે. ડન છે. તો હવે આપણે કેવી રીતના છે તો અહીંયા જો અહીંયા શું કીધું? ઉપરોક્ત વિષય અન્યન્વય અત્રે સંદર્ભ દર્શિત ફાઇલ પર મળેલ સરકારશ્રીને મંજૂરી અન્યન્વય શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગત આ સાથે મોકલવામાં આવેલ છે, જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, કેટલા દિવસ તમારે ભણવાનું છે, પછી શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, કે શાળામાં ક્યારે પરીક્ષા લેવાશે
એ આપેલું છે. પછી આપણને કીધું કે સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખની વિગતોનો સમાવેશ છે. અને આ તારીખમાં સરકારશ્રી દ્વારા ફેરફાર કરવામાં આવે તો ફેરફાર કરવાનો રહેશે. ઓકે, આ આપણને આપ્યું છે, પણ સરકાર આમાં ફેરફાર કરે તો આપણે ફેરફાર કરવાનું રહેશે. બરાબર ને? હાલો જો હવે આપણે બીજા પેજ ઉપર વ્યા જઈએ. આ પેજ આપણા કામનું કંઈ છે નહીં. આપણા કામનું ક્યાં છે ભાઈ? આઈ નથી. ટંટણાન આ મેં તમને સમજાવી દીધું. આપણું કામનું અહીંયા છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા એટલે અત્યારે જે ધોરણ 10 અને 12ની એક્ઝામ જે લોકોએ દઈ દીધી છે, અને કદાચ ધોરણ 10ની અંદર 3 સબ્જેક્ટમાં તમે ફેલ થયો તો પૂરક પરીક્ષા દઈ શકો. ધોરણ 12ની અંદર 2 સબ્જેક્ટમાં ફેલ થયો તો પૂરક પરીક્ષા દઈ શકો. અને આ પૂરક પરીક્ષા ક્યારે હશે? 16/6 થી લઈને 26/6ની વચ્ચે હશે. એટલે કે જૂન મહિનામાં તમારી પૂરક પરીક્ષા હશે. ઓકે, આગળ પ્રથમ પરીક્ષા ધોરણ 9, 10, 11, 12 ત્રણેયને ક્યારે હશે? તો કે 11/9 9મા મહિનાની 11 તારીખથી લઈને 20 તારીખ સુધી આ રહેશે. પછી એ સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, બધાય લોકોને. તો તમારે કેટલા મહિના ભણવાનું? 6ઠા મહિનામાં તમારા લોકોને શરૂ થશે સ્કૂલ. 6ઠો, 7મો, 8મો, 9મા મહિનામાં પ્રથમ સત્રની એક્ઝામ આવી જશે. ઓકે, દ્વિતીય પરીક્ષા ક્યારે હશે? તમારી દ્વિતીય પરીક્ષા જે છે 16/1 થી 24/1 હશે. એટલે 10, 11 ને 12 પાછું 3 મહિના ભણવાનું. અને પહેલા મહિનામાં જે છે એ તમારે પ્રિલિયમ એક્ઝામ જે છે એ આવી જશે. ડન છે? ઓકે, પછી પ્રખરતા શોર્ટ કસોટી જે છે 28/1 હશે. પછી બોર્ડ વિષયની શાળાકીય પરીક્ષા એટલે કે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ હોય, ધોરણ 10 વાળાને હોય છે, કોમ્પ્યુટર છે, પછી પીટી છે, તો સંગીત છે, આ બધી પ્રેક્ટિકલ એક્ઝામ હોય. 11, 12 વાળાની તે શું કહેવાય કે પ્રેક્ટિકલ એક્ઝામ આવે. બરાબર? તો એ પ્રેક્ટિકલ એક્ઝામ જે છે એ તમારે 30/1 એટલે કે જાન્યુઆરીની 30 તારીખથી શું કહેવાય કે 3/2 સુધી એટલે 4 દિવસની અંદર એ લેવામાં આવશે. આગળ પ્રાયોગિક પરીક્ષા આ વિજ્ઞાન માટે જ છે. પ્રયોગની પરીક્ષા જે છે એ ક્યારે હશે? 5/2 થી 13/2ની વચ્ચે હશે. HSC અને SSCની એક્ઝામ એટલે કે બોર્ડ પરીક્ષા. બોર્ડની પરીક્ષા ક્યારે હશે તમારા લોકોને? 26/2 થી એટલે 26 ફેબ્રુઆરીએ તમારું પહેલું પેપર હશે અને 16 માર્ચની અંદર તમારી એક્ઝામ પૂરી થઈ જશે. 26 થી 16. ઓકે, એના પછી શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને 11ના તમામ પ્રવાહ માટે. વાર્ષિક પરીક્ષા 9 અને 11 વાળાને ક્યારે હશે? તો કે 9 એપ્રિલથી 20 એપ્રિલ સુધી તમારે એક્ઝામ હશે. ઓકે, પછી જુઓ ભાઈ અહીંયા ટંટણાન શું કીધું ભાઈ? શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9 થી 12ના સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. કોઈ કપાત નથી. આખો અભ્યાસક્રમ રહેશે વાર્ષિક પરીક્ષામાં. બરાબર? ધોરણ 9 થી 12ના પ્રથમ પરીક્ષામાં જૂનથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. તમારી સ્કૂલમાં જે જૂનથી લઈને ઓગસ્ટ સુધી ચલાવ્યું હશે એ સપ્ટેમ્બરમાં તમને પૂછાશે. ઓકે, પછી ધોરણ 10 અને 12ની પ્રીમિયમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. આખો અભ્યાસક્રમ પ્રીમિયમ પરીક્ષામાં રહેશે. તમે 9માં, 10માં, 11માં, 12માં આખો અભ્યાસક્રમ પ્રીમિયમ પરીક્ષામાં રહેશે. જુઓ 10 અને 12માં, સોરી 9 અને 11માં નહીં, 10 અને 12માં. એટલે જે તમારે એટલે આમ સમજો ને કે ડિસેમ્બર મહિનામાં તમારો સિલેબસ પૂરો થઈ જવો જોઈએ. અને તમે લોકો ડિસેમ્બરની 20 તારીખથી લઈને તમારે જે જાન્યુઆરીમાં એક્ઝામ છે, બરાબર ને? અહીંયા કંઈ ગઈ ભાઈ દ્વિતીય પરીક્ષા 16/1 એટલે 15-20 દિવસની અંદર તમારે આખો સિલેબસ રિવિઝન પણ કરી નાખવાનો છે. તો તમારે એક ટાઈમ બહુ ઓછો છે ભાઈ. જો તમે મહેનત નહીં કરો તો બધું પૂરું કરવું મુશ્કેલ થઈ જશે. એટલે બાપુ ભણવા મળજો. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ એપ્રિલથી ભણવા મળજો. તો સાહેબ અમારે વેકેશન ક્યારે એન્જોય કરવાનું? મારા નાના ભાઈઓ અને બહેનો, તમારી માર્ચ મહિનાની 16 તારીખે એક્ઝામ પૂરી થાય પછી તે જૂનમાં સ્કૂલ ખુલે. તો તમારે માર્ચનો અડધો મહિનો, એપ્રિલ મહિનો અને મે મહિનો 2.5 મહિનાનું વેકેશન આવશે. સૌથી મોટું વેકેશન આવશે. તો તમારે એવું નથી વિચારવાનું કે ધોરણ 10 અને ધોરણ 12 જૂન મહિનામાં શરૂ થાય છે. ના 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 ના, એપ્રિલ મહિનામાં શરૂ થાય છે. અને તમારું વેકેશન એક સાથે ક્યારે હશે? બોર્ડની પરીક્ષા પૂરી થાય પછી. જો આ રીતે કરશો ને તો તમને સમય નહીં ઘટે ને કે મોતિયા મરી જશે. હાલો, એના પછી ભાઈ આગળ અહીંયા જઈએ. પછી ધોરણ 9 અને 11માં દ્વિતીય પરીક્ષામાં જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. એટલે કે પ્રથમ સત્રનો અને દ્વિતીય સત્રનો બધો અભ્યાસક્રમ રહેશે. બરાબર? જૂન અને ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમમાંથી 30%, એટલે પ્રથમ સત્રનું 30% પૂછાશે અને 70% જે છે એ બીજા સત્રનું પૂછાશે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. કે વાર્ષિક પરીક્ષામાં આખો અભ્યાસક્રમ 9 અને 11માં વાળાની તે 9માં વાળાને પહેલી વખત આખો અભ્યાસક્રમ આવશે. બરાબર ને? હવે વેકેશન કેવી રીતના રહેશે? તો પ્રથમ સત્ર જે છે એ 9/6 થી 15/10 સુધી રહેશે. એટલે કે તમારું 9 તારીખે
સ્કૂલ ખુલશે, 9 જૂને ખુલશે. કઈ 9 જૂને તમારી સ્કૂલ ખુલશે. અને પછી દિવાળીનું વેકેશન તમને 16/10 થી 5/11 સુધી મળશે. એટલે કેટલા દિવસનું દિવાળી વેકેશન મળશે? 21 દિવસનું. આ સરકારી સ્કૂલવાળાને મળે. પ્રાઇવેટ સ્કૂલવાળા 8-10 દિવસનું જ વેકેશન આપતા હોય છે અને પછી પાછું શરૂ થઈ જતું હોય છે. દ્વિતીય સત્ર માટે આપણે વાત કરીએ તો કાર્ય જે છે 144 દિવસ રહેશે અને પછી ઉનાળુ વેકેશન ક્યારથી પડી જશે ભાઈ? તો કે ભાઈ 4-5 થી 7-6 સુધી ઉનાળુ વેકેશન પડશે. કેટલા દિવસનું? તો કે 35 દિવસનું વેકેશન પડશે. ઓકે, પછી ભાઈ 8-6 થી એના પછીનું વર્ષ શરૂ થઈ જશે. ડન છે દીકરાઓ. હવે દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, જાહેર રજાઓ અને સ્થાનિક રજાઓ જે છે એ બધી અહીંયા આપણને આપેલી છે. બરાબર ને? તો ટોટલ આપણને 365 દિવસમાંથી 80 દિવસ તો વેકેશન મળશે. તો બાકીના દિવસો ખાલી ભણવાનું. સમજાણું કે નહીં? ડન છે. ઓકે, હવે આગળ આપણા કામનું કાંઈ છે નહીં. આ બધું છે કે કેટલા મહિનામાં કેટલા દિવસ તમારે ભણવાનું છે, કેટલી રજા આવશે, બરાબર. પણ એ કાંઈ આપણે જોવા નથી. આપણે જોવાનું શું છે કે ભાઈ ધોરણ 9ના વિદ્યાર્થીઓ જે છે એ લોકો પહેલી વખત આખો સિલેબસ આવશે અને ધોરણ 9ની અંદર ગણિતના, વિજ્ઞાનના એવા ચેપ્ટર છે જે ધોરણ 10ની અંદર આવશે. ધોરણ 9માં પાયો છે. જેમ કે પેલું ચેપ્ટર લઈ લો, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા છે એ 10માં આવશે, બહુપદી 10માં આવશે, સુરેખ સમીકરણ 10માં આવશે, હે ને? 3 ચેપ્ટર એમને થઈ ગયા. પછી પુષ્ઠફળ, ઘનફળ, આંકડા શાસ્ત્ર, આ બધું 10માની અંદર આવશે. પછી રેખાઓ અને ખૂણાઓ, ત્રિકોણ, આ પણ આવશે. પછી પુષ્ઠફળ, ઘનફળની વાત કરી, વર્તુળ જે છે એ પણ આવશે. તો તમે સમજો કે 12 ચેપ્ટરમાંથી 9 ચેપ્ટર એવા છે જે 10માં આવશે. હું તમને ગણિતનું કહું છું કારણ કે ગણિત મારો વિષય છે. તો 9મા ધોરણમાં જો તમે પ્રવેશ્યા હોય તો બેટા કાચું કપાવા નહીં દેતા ને કે 10માં વાંધો આવશે. ડન છે. નંબર 2, 10મા ધોરણના વિદ્યાર્થીઓ જો જૂનમાં શરૂઆત કરશો તો તમારી આગળ ઓછો સમય હશે અને આખો સિલેબસ ડિસેમ્બર સુધીમાં તમારે પૂરો કરવાનો હશે. તો તમારી આગળ 7 મહિના હશે. 7 મહિનામાંથી 15 દિવસ તમે રજાના કાઢી નાખો એટલે તમારી આગળ 6.5 મહિના હશે કે જેની અંદર તમારે આખો સિલેબસ પૂરો કરવાનો છે જો એપ્રિલમાં શરૂઆત નહીં કરો તો. પણ એપ્રિલથી જો તમે ભણવાનું શરૂ કરી દીધું તો તમારો આખો સિલેબસ પૂરો થઈ જશે. તમે રિવિઝન કરી શકશો, ધોરણ 10 અને 12 બંને પેપર સોલ્વ કરી શકશો અને બોર્ડમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. અને આટલા જ માટે આપણે પેન્ટેડમાં એપ્રિલ મહિનાની અંદર બેચ શરૂ કરી દઈએ છીએ 21 એપ્રિલથી. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. નંબર 2. નંબર 3, 11મા ધોરણની અંદર જે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી હોય એવું વિચારતા હોય છે કે ભાઈ 11મામાં તો પાસ જ કરી દેશે, મહેનત કરવાની શું જરૂર છે. એ વિદ્યાર્થીને 12મા ધોરણની અંદર 100% ફાફા પડતા હોય છે. 35 માર્ક્સ ભેગા કરવા ફીણ આવી જતા હોય છે. એટલે જે 11 કોમર્સ અને 11 આર્ટ્સ લઈ છે એ લોકો 11માને સિરિયસતાથી ભણે કારણ કે એ તમારો કોમર્સ અને આર્ટ્સનો પાયો છે ને 12મા ધોરણમાં એના આધારે તમારે ભણવાનું છે. એટલે બે હાથ જોડીને વિનંતી કરું નાના ભાઈઓ અને બહેનો, હું જોઉં છું 8 વર્ષથી વિદ્યાર્થીઓ ધોરણ 9 અને ધોરણ 11માં વિદ્યાર્થી સિરિયસતાથી ભણતા નથી. એટલા જ માટે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર સારા માર્ક્સ નથી આવતા અને આખું વર્ષ એના મોતિયા મરી જાય, કોન્સેપ્ટ સમજાતા જ નથી. કેમ? કારણ કે 9 અને 11માની અંદર લોચા હોય છે. હવે જે 10મા અને 12મામાં આવી ગયા છે એને ચિંતા નથી કરવાની. હું તમારો ભાઈ બેઠો છું. તમને ધોરણ 9નું પાયાથી ગણિત કરાવીશ, એકે એક કોન્સેપ્ટ ધોરણ 8નો, ધોરણ 9નો હું તમને શીખવીશ જેથી કરીને તમને લોકોને ધોરણ 10ના કોઈ પણ ગણિતના ચેપ્ટરમાં પ્રોબ્લેમ ન પડે. અને એ જ રીતે ધોરણ 12ની અંદર તમે આવ્યા છો તો અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક મારા ઉપર મૂકી દો. હું તમને 100% ગેરંટી આપીને પાયાથી કરાવીશ કે જેથી તમને વાંધો ન આવે. તમારે ખાલી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડન છે. પેન્ટેડ સાથે જોડાઈ જાઓ. હું ગેરંટી આપું છું તમારા રિઝલ્ટની તમને પૂરેપૂરો સંતોષ થશે. અને ન થાય તો બાપુ તમને હું ફી પાછી આપી દઈશ. બોલો પછી કાંઈ મોજ કરો. બીજી વસ્તુ કે ભાઈ તમે લોકો જે છે વેકેશન, બોર્ડની એક્ઝામ પૂરી થાય પછી એન્જોય કરવાના પ્લાનિંગ બનાવો દીકરાઓ. અત્યારથી ભણવાનું શરૂ કરી દો કે જેથી કરીને તમારું સારું પરિણામ આવે. તો આ આજનો વિડીયો હતો. જે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો અને તમારા જેટલા પણ મિત્રો છે બધાને શેર કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.